નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? ગયા એપિસોડમાં તમે પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને પ્રકરણ 2 આપણી આસપાસ શું આના વિશે ભણી ગયા છો. આજના આ એપિસોડમાં આપણે આ બંને પ્રકરણોનું પુનરાવર્તન કરવાના છીએ. તો ચાલો, તમે તૈયાર છો ને? તો એના માટે જોઈશે પાઠ્યપુસ્તક, નોટબુક અને પેન. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર પ્રકરણ 1 ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન પુનરાવર્તન. વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન આપવામાં આવેલો છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ફિરંગીઓ તો પોર્ટુગીઝ, ડચ તો હોલેન્ડ, અંગ્રેજો તો ખાલી જગ્યા, ફ્રેન્ચ તો ફ્રાન્સ. આ ખાલી જગ્યામાં કયો દેશ આવશે એ તમારે આ વિકલ્પોમાંથી જવાબ આપવાનો છે. ચલો તો, કોણ જવાબ આપશે? તમે તમારી નોટબુકમાં લખો. તો જવાબ છે એ, ઇંગ્લેન્ડ. પ્લાસીના યુદ્ધની બાબતમાં કયું વિધાન સાચું નથી? એ, રોબર્ટ ક્લાઇવનું કાવતરું હતું. બી, ક્લાઇવે મીર કાસિમને નવાબ બનવાની લાલચ આપી હતી. સી, ભારતમાં કંપનીની આ પહેલી લડાઈ હતી. કે ડી, સિરાજ ઉદ દૌલાની યુદ્ધમાં હાર થઈ? તો જવાબ છે બી, ક્લાઇવે મીર કાસિમને નવાબ બનવાની લાલચ આપી હતી. આપણે પ્રશ્ન 3 જોઈએ. ભારત આવનાર યુરોપિયન પ્રજામાં કયો ક્રમ સાચો છે? એ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ડચ, અંગ્રેજો. બી, અંગ્રેજો, ડચ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ. સી, ડચ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, અંગ્રેજો. કે ડી, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો, ફ્રેન્ચ. જવાબ શોધીને નોટબુકમાં લખો. તો જવાબ ચકાસીએ. ડી, પોર્ટુગીઝ, ડચ, અંગ્રેજો અને ફ્રેન્ચ. પ્રશ્ન 4, નીચેની ઘટનાઓનો સાચો ક્રમ છે? તો અહીંયા 4 ઘટનાઓ આપેલી છે. બક્સરની લડાઈ. 2, ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. 3, પ્લાસીનું યુદ્ધ. 4, અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. તો આપણે જવાબ ચકાસીએ. એ, તો પહેલું આવશે અંગ્રેજોએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. બીજું આવશે ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી. અને ત્રીજું આવશે પ્લાસીનું યુદ્ધ. અને ચોથું આવશે બક્સરની લડાઈ. પ્રશ્ન 5, નીચે આપેલા ભારતના નકશામાં પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને અંગ્રેજોએ સ્થાપેલી કોઠીઓ દર્શાવો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા અલગ અલગ પ્રજાની કોઠીઓ આપેલી છે કે પોર્ટુગીઝ તો દીવ, દમણ, ગોવા, કાલિકટ અને કોચીન. ડચ તો પુલિકટ, આગ્રા અને મદ્રાસ. અંગ્રેજો સુરત, મુંબઈ, મદ્રાસ અને કોલકાતા. અને ફ્રેન્ચ લોકો તો માહે, પાંડિચેરી અને થાણા. તો આને આપણે નકશામાં દર્શાવવાના છે. પ્રશ્ન 2 છે, બંધ બેસતા જોડકા રચો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોડકા આપેલા છે. એમાં પહેલું છે નવો જળમાર્ગ શોધનાર, તો એ હોકિન્સ. બીજું છે અમેરિકા ખંડ શોધનાર, તો બી દુપ્લે. ત્રીજું છે હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ, તો કોલંબસ. ચોથું છે ફ્રેન્ચોની કંપનીનો વડો, વાસ્કો દ ગામા. તો આમાંથી તમારે સાચા અ વિભાગ અને બ વિભાગ આપેલો છે, તો એમાંથી સાચા જોડકા રચવાના છે. તો શોધો તો કયો જવાબ આવશે? તો પહેલું છે તો એની સામે આવશે ડી,
વાસ્કો દ ગામા, તો નવો જળમાર્ગ શોધનાર કોણ છે? વાસ્કો દ ગામા. બીજું અમેરિકા ખંડ શોધનાર કોણ છે? તો કોલંબસ. ત્રીજું હિન્દુસ્તાનની ધરતી ઉપર પ્રથમ પગ મૂકનાર અંગ્રેજ કોણ છે? તો એ હોકિન્સ. અને ચોથું છે ફ્રેન્ચોની કંપનીનો વડો, તો એની સામે આવશે બી ડુપ્લે. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન, પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું? તેનું શું પરિણામ આવ્યું? તેનો જવાબ છે સિરાજ ઉદ દૌલા અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે આ યુદ્ધ થયું હતું. પરિણામ જોઈએ તો સિરાજ ઉદ દૌલાની હાર થઈ, અંગ્રેજોને 24 પરગણાની જાગીર મળી, મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, અને ચોથું ભારતમાં કંપની સત્તાનો પાયો નંખાયો. પ્રશ્ન 2, યુરોપિયન પ્રજાઓને નવો જળમાર્ગ શોધવાની જરૂર શાથી પડી? તમે અહીંયા નકશો જોવો છો તો એની અંદર તમને એક જૂનો જમીન માર્ગ આપેલો છે અને બીજો નવો જળમાર્ગ આપેલો છે. તો અહીંયા તમે જોશો તો એની અંદર કાલિકટ, ઈરાન, બગદાદ, તુર્કિસ્તાન, વેનિસ અને જીનેવા, તો આ જમીન માર્ગ છે. અને આ જમીન માર્ગે વ્યાપાર થતો હતો. એમાં ઇસ્તંબુલ કે જે જમીન માર્ગનું પ્રવેશ દ્વાર ગણવામાં આવે છે, અને આ પ્રવેશ દ્વાર તુર્ક મુસ્લિમ જાતિના લોકોએ જીતી લીધું. આથી યુરોપ અને ભારત આવવાનો જમીન માર્ગ બંધ થઈ ગયો. હવે યુરોપિયન દેશોના લોકોને ભારતની ચીજવસ્તુઓ વગર ચાલે તેમ ન હતું, અને આથી એમને એક નવા જ જળમાર્ગની જરૂરિયાત ઊભી થઈ. તેથી એમને નવો જળમાર્ગ શોધવાની જરૂર પડી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો બક્સરની લડાઈ કોની કોની વચ્ચે થઈ? તેનું શું પરિણામ આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, એનો જવાબ છે બંગાળના નવાબ મીર કાસિમ, મુગલ શહેનશાહ શાહ આલમ તથા અવધના નવાબના સંયુક્ત લશ્કર અને ઈસ્ટ ઇન્ડિયા કંપની વચ્ચે આ યુદ્ધ લડાયું હતું. તેના પરિણામો જોઈએ તો કંપનીની જીત થઈ, મિર્જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો, બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા કંપનીને મળી, ભારતમાં દ્વિમુખી શાસન પદ્ધતિની શરૂઆત થઈ, અને આગળ જતા અંગ્રેજો આખાય ઉપખંડના સત્તાધીશ બન્યા. આપણે આ પ્રથમ પ્રકરણનું પુનરાવર્તન કર્યું. હવે આપણે બીજા પ્રકરણનું પુનરાવર્તન કરીએ. સામાજિક વિજ્ઞાન ધોરણ 8 પ્રથમ સત્ર પ્રકરણ 2, આપણી આસપાસ શું? પુનરાવર્તન. પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના જવાબ આપો. તો પ્રશ્ન 1, વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ 100% છે, જેમાં ઓક્સિજનનું પ્રમાણ 21% અને અન્ય વાયુઓનું પ્રમાણ 1% હોય તો નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ટકા હશે? 4 વિકલ્પોમાંથી જવાબ શોધીને લખો. જવાબ છે ડી, 78%. પ્રશ્ન 2, વાતાવરણ માટે કયું વિધાન સાચું નથી? એ, તે 1600 કિમી સુધી વિસ્તરેલું છે. બી, તે નરી આંખે જોઈ શકાય છે. સી, તેમાં મુખ્ય પ્રવાહી ઘટક પાણી છે. કે ડી, તેમાંના ઓક્સિજન, નાઇટ્રોજન જીવસૃષ્ટિને જીવંત રાખે છે. તો જવાબ છે બી, તે નરી આંખે જોઈ શકાય છે. પ્રશ્ન 3, નીચેનામાંથી કયું કારણ જલાવરણને પ્રદૂષિત કરે છે? એ, જહાજોના નકામાં તેલ વહેવાના કારણે. બી, વાહનોના ધુમાડાથી. સી, ઘન કચરાને ખુલ્લી જમીન પર નાખવાથી. કે ડી, વૃક્ષો કાપવાથી. તો જવાબ છે એ, જહાજોના નકામાં તેલ વહેવાના કારણે. 4, સામુદ્રધુની એટલે? તો એ, જમીનની અંદર આવેલો પાણીનો લાંબો સાંકડો પટ્ટો. બી, 2 વિશાળ જળ ક્ષેત્રોને જોડતો પાણીનો લાંબો સાંકડો પટ્ટો. સી,
પાણીની અંદર આવેલો જમીનનો લાંબો સાંકડો પટ્ટો કે ડી બે નાના જળ ક્ષેત્રોને જોડતો જમીનનો લાંબો સાંકડો પટ્ટો? તો જવાબ છે બી, બે વિશાળ જળ ક્ષેત્રોને જોડતો પાણીનો લાંબો સાંકડો પટ્ટો. પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના જવાબ આપો. પ્રશ્ન 1, આપણી પૃથ્વી વિશે તમે શું જાણો છો? નોંધ લખો. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પૃથ્વી સૌર પરિવારનો એક સભ્ય છે. પૃથ્વી શુક્ર અને મંગળની વચ્ચે રહેલી છે. આપણા જેવા સજીવોને જીવવા માટે જરૂરી હવા, પાણી અને તાપમાન પૃથ્વીને જ મળેલા છે. પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડેલી છે. પૃથ્વીનો ઉદ્ભવ થયો ત્યારે તે અગનગોળા સમાન હતી અને પૃથ્વી ઠંડી પડતા કેટલાક ઘટકોનું રૂપાંતરણ પ્રવાહી, ઘન અને વાયુમાં થયું, જે પાછળથી મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણ તરીકે ઓળખાય છે. પ્રશ્ન 2, સૂર્યમાંથી છૂટી પડેલી પૃથ્વીને આધુનિક સ્વરૂપમાં આવતા કેટલો સમય લાગ્યો હશે? શા માટે? તો લગભગ 15 અબજ વર્ષ જેટલો સમય લાગ્યો હશે, કારણ કે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે અગનગોળા સમાન હતી અને આ અગનગોળો ધીમે ધીમે ઠંડો પડવા લાગ્યો. તેથી ઘણા વર્ષો બાદ પૃથ્વીની ઉપરની સપાટી ઠંડી પડી. પૃથ્વી પરના આવરણોનો પરસ્પર શું સંબંધ છે? કઈ રીતે? તો પર્યાવરણીય સંબંધ છે, કારણ કે વાતાવરણ આપણને હવા પૂરી પાડે છે, જલાવરણ આપણને પાણી પૂરું પાડે છે અને મૃદાવરણ આપણને કઠણ જમીન પૂરી પાડે છે. અને આ ત્રણેય આવરણો ભેગા મળીને જીવાવરણ રચાય છે. તેથી ચારેય આવરણો એકબીજા સાથે જોડાયેલા છે. પ્રશ્ન 3, નીચેની ખાલી જગ્યાઓ પૂરો. 1, પૃથ્વી પર ખાલી જગ્યા આવરણો આવેલા છે. 4, 2, મૃદાવરણ પૃથ્વી સપાટીનો આશરે ખાલી જગ્યા ટકા ભાગ રોકે છે, તો 29% ભાગ રોકે છે. 3, વાતાવરણમાં મુખ્ય પ્રવાહી ઘટક ખાલી જગ્યા છે, તો પાણી. 4, ખાલી જગ્યા એટલે જલાવરણમાં વિશાળ જળભંડાર ધરાવતા ભાગો, આપણે એને મહાસાગર કહીએ છીએ. ખાલી જગ્યા વાયુ સૂર્યના પારજાંબલી કિરણોને શોષી લે છે, તો ઓઝોન. પ્રશ્ન 4, નીચેના શબ્દોના અર્થ સમજાવો. મૃદાવરણ, આપણે જેના ઉપર વસવાટ કરીએ છીએ તેને મૃદાવરણ કહે છે. પ્રશ્ન 2, જલાવરણ, તો પૃથ્વીની સપાટીનો નીચાણવાળો ભાગ પાણીથી ઘેરાયેલો છે જેને જલાવરણ કહે છે. 3, વાતાવરણ, પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલા હવાના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. જીવાવરણ, પૃથ્વીના મૃદાવરણ, જલાવરણ અને વાતાવરણના જે ભાગોમાં જીવસૃષ્ટિ વ્યાપી છે તેને જીવાવરણ કહે છે. પ્રદૂષણ, તો પર્યાવરણ દૂષિત થવાની ક્રિયાને પ્રદૂષણ કહે છે. હવે તમે તમારી રીતે આવા પ્રશ્નો પાઠ્યપુસ્તકમાંથી શોધો, બનાવો અને તમારી નોટબુકમાં લખો. નમસ્કાર. नमस्कार विद्यार्थी मित्रों, हमने पुनरावर्तन 1 के भाग 1 में शब्दकोश का क्रम, लिंग परिवर्तन के कुछ उदाहरण और वचन परिवर्तन के कुछ उदाहरण देखे थे. आज हम यहाँ पर उपसर्ग और प्रत्यय से जुड़ी हुई कई सारी बातें जानेंगे. वैसे तो आपने इकाई 1 में ही उपसर्ग और प्रत्यय की जानकारी प्राप्त की है, लेकिन जैसे लिंग और वचन के कई सारे नियम हमने जाने हैं और समझे हैं, इसी प्रकार से प्रत्यय किसे कहते हैं और उपसर्ग किसे कहते हैं ये आज हम यहाँ पर जानने वाले हैं. और आपको पुनरावर्तन में दिए गए अभ्यास के जो भी प्रश्न हैं उपसर्ग और प्रत्यय से जुड़े हैं ये आपको पूर्ण भी करने हैं. तो पहले इनकी जानकारी प्राप्त कर लेते हैं. तो देखिए, मैं यहाँ पर आपको कुछ शब्द दिखाता हूँ, आपको ये देखना है और इसमें किस प्रकार का परिवर्तन है ये आपको समझना है.
यहां पर आप देख रहे हैं कि एक शब्द है गुण, और गुण का अर्थ भी आपको पता है। अब देखते जाइए इसी शब्द के साथ कुछ अन्य शब्दांश जोड़कर नए शब्द बने हैं। यह कैसे बने हैं ये देखिए जरा। तो ये शब्द है निर्गुण। आप देख रहे हैं कि गुण के आगे जुड़ा है नि और र, तो ये निर्गुण। एक ऐसा अन्य शब्द देखते हैं सगुण। तो इसमें भी आप देख रहे हैं कि भिन्न रंग से जो जुड़ा है वह नया वर्ण है या शब्दांश है, और जुड़ने के बाद उसका अर्थ भी बदल जाता है, यानी कि जो शब्द का मूल अर्थ है उसमें कुछ नया बदलाव हमें देखने को मिलता है। ये जो तीसरा शब्द है दुर्गुण, और ये चौथा शब्द है अवगुण। देखिए पहला जो शब्द था गुण, और उसके आगे हमने कुछ नए शब्दांश जोड़ दिए, तो हमें 4 नए शब्द यहाँ पर देखने को मिल रहे, और चारों शब्दों के अर्थ भिन्न भिन्न होते हैं। यानी कि जो गुण का अर्थ था उससे विशेष भी होता है और उससे विपरीत भी यहाँ पर अर्थ देखने को मिलता है। आइए अब यहाँ गुण के आगे कौन से शब्दांश जुड़े हैं पहले ये देख लेते हैं। तो आप देख रहे हैं दुर, यानी कि र हलंत है, और दुर गुण के साथ जुड़ा है तो ये शब्द बना दुर्गुण। इसी प्रकार से निर गुण के साथ जुड़ा तो ये शब्द बना निर्गुण, और स के साथ जुड़ा गुण तो ये शब्द बना सगुण, और अव के साथ जुड़ा गुण तो ये शब्द बना अवगुण। तो इस प्रकार से यह हमें नए शब्द भी मिले, और गुण के आगे जो शब्दांश जुड़े हैं वह किस प्रकार से हैं यह भी हम यहाँ पर समझ सकते हैं। आइए एक दूसरा उदाहरण भी देखते हैं। यहाँ पर एक शब्द लिखा हुआ है योग, और योग के भी कई अर्थ होते हैं, और इस शब्द के आगे अन्य शब्दांश जुड़ते हैं तो उसका अर्थ भी किस प्रकार से बदलता है या बदल सकता है। तो देखिए इसके भी कुछ उदाहरण, प्रयोग है ना, और ये संयोग, अब वियोग और उपयोग। देखिए योग शब्द था, उसका अर्थ कुछ और था, और उसके आगे कुछ और शब्दांश जोड़ देने से सारे शब्दों के अर्थ भी यहाँ पर बदल जाते हैं। आइए यह भी किस प्रकार से योग के साथ जुड़े हैं जरा देख लेते हैं। प्र योग के साथ जुड़ा है इसलिए प्रयोग हो गया, वि योग के साथ जुड़ा है इसलिए वियोग हो गया, सम योग के साथ जुड़ा इसलिए संयोग हो गया, है ना। अब आप यहाँ पर कहेंगे कि यहाँ पर तो सम है और यहाँ संयोग है, तो ये अनुस्वार है, यानी कि एक अनुनासिक जुड़ा है। तो ये भी हमें समझना है कि इस प्रकार का ये शब्दांश यहाँ पर योग के आगे जुड़ा है। उप योग के आगे जुड़ा है इसलिए यहाँ पर ये उपयोग हो गया। आइए एक और भी उदाहरण यहाँ पर देख लेते हैं। देश, और इस शब्द से आप भलीभांति परिचित हैं। और देश के आगे ऐसे कौन कौन से शब्दांश जुड़ते हैं कि जिससे उसके मूल अर्थ में भी बदलाव आ सकता है और हमें एक नया शब्द भी मिलता है। तो आइए उसके उदाहरण भी यहाँ पर देखते हैं। जैसे कि स्वदेश है ना, और इसका अर्थ आप जानते हैं। उपदेश, पहले देशी शब्द था और उसके आगे एक नया शब्दांश जोड़ दिया गया उप, और अर्थ पूरा बदल गया उपदेश। विदेश, यानी कि देश के आगे जुड़ा एक नया शब्दांश वि, और ये अर्थ यहाँ पर बदल गया। उसी प्रकार से अनुदेश, और यहाँ पर देश के आगे अनु जुड़ा और यहाँ पर भी इसका अर्थ बदल गया। यहाँ पर आप देख रहे हैं कि भाई स्व, देश के आगे क्या जुड़ा स्व, तो ये हो गया स्वदेश। देश के आगे जुड़ा पर, तो ये हो गया परदेश। देश के आगे जुड़ा वि, तो ये हो गया विदेश। और देश के आगे जुड़ा उप, तो ये हो गया उपदेश। तो आप इन 3 उदाहरण से ये समझ सकते हैं कि कुछ ऐसे शब्दांश है जो शब्दों के आगे जोड़ देने से शब्द का अर्थ भी बदल जाता है और उसमें हमें नया अर्थ भी मिलता है। तो ये आगे जो जुड़ता है, यानी कि जो आगे जुड़े, इन शब्दांशों को हम क्या कहेंगे। तो आइए ये भी देख लेते हैं। अब यहाँ पर समझिए कि कौन कौन से ऐसे शब्दांश हैं जो किसी शब्द के आगे जुड़े हैं, जैसे कि दूर, स, अव, निर, प्र, सम, वि
उप और स्व और अनु, ये ऐसे शब्दांश हैं जिनका प्रयोग स्वतंत्र रूप से तो हम नहीं कर सकते, लेकिन किसी शब्द के साथ जोड़ सकते हैं। यानी कि शब्द की शुरुआत में इन्हें जोड़ा जाता है और जुड़ने के बाद ये अर्थ में परिवर्तन ला देते हैं, है ना। शब्दों के प्रारंभ में जुड़ने से ये उनके अर्थ में क्या लाते हैं, परिवर्तन ला देते हैं या नए शब्दों का निर्माण करते हैं। और इन्हें क्या कहा जाएगा, जरा सोचिए, आपको पता है। हाँ, तो ये इसकी परिभाषा है कि उपसर्ग ये शब्दांश है जो सार्थक शब्दों से पूर्व जुड़ने पर अर्थ में परिवर्तन ला देते हैं। यहां पर हमें यह समझना है, सार्थक शब्द मतलब ऐसे शब्द की जिनका कोई निश्चित अर्थ होता है। सार्थक यानी कि अर्थ से भरा या अर्थ सबर, और उसके आगे ऐसे शब्दांश जोड़ने से उसका अर्थ बदल भी जाता है या उसका अर्थ विशेष भी हो जाता है। तो ये आगे जो शब्दांश जुड़ते हैं उन्हें हम पहचानते हैं उपसर्ग से। इसको क्या कहेंगे, उपसर्ग कहेंगे। आइए ऐसे ही कुछ अन्य उदाहरण जो आपकी किताब में भी दिए गए हैं और यहाँ हम समझ भी लेते हैं और देख भी लेते हैं। यहाँ पर 3 बातें महत्वपूर्ण हैं, उपसर्ग, उसका अर्थ और उसके उदाहरण। यानी कि शब्द के आगे जब इस प्रकार के उपसर्ग जुड़ेंगे तो शब्द में किस प्रकार का बदलाव आएगा और कैसे शब्द हमें मिल सकते हैं। तो देखिए, यह पहला जो है अ, यह भी एक उपसर्ग है और अ का अर्थ होता है कभी नहीं। और उसके कुछ उदाहरण यहां पर देखिए, तो यह है अज्ञान, अमर, अछूत और अचूक। अज्ञान जिसके पास ज्ञान नहीं है ना, उसको हम अज्ञानी कहते हैं। अमर यानी कि जो कभी मर ही नहीं सकता, तो एक ही वर्ण है लेकिन शब्द के आगे जुड़ने से पूरे शब्द के अर्थ में बदलाव ला देता है और आगे जुड़ता है, इसीलिए इसे उपसर्ग कहा जाता है। आइए दूसरा उदाहरण देखते हैं, और यह है अन, और इसका अर्थ होता है नहीं या अभाव। और इसके उदाहरण आप देख लीजिए, कौन से हैं, अनपढ़, अनहोनी और अनमोल, है ना। ये तो यहाँ पर सिर्फ कुछ उदाहरण हमने देखे या रखे हैं। इसके अलावा भी ऐसे कई सारे शब्द हैं जिनके आगे इस प्रकार के उपसर्ग जोड़कर हम नए शब्द बना सकते हैं और उसका कोई अन्य अर्थ भी हमें मिलता है। तीसरा है क, और इसका उदाहरण भी इस प्रकार से हम देख सकते हैं, और इसका अर्थ है बुरा या बुरी, जैसे कि कपूत, है ना। तो ये भी एक उसका उदाहरण है। कु, बुरा या बुरी, उसका अर्थ भी यही होता है और उसके उदाहरण ये है कुसंग, कुकर्म और कुपुत्र, जो पुत्र अच्छा नहीं है, हम उसके लिए इस शब्द का प्रयोग करते हैं कि कुपुत्र है ना। हमारे साथी अच्छे नहीं है, यानी कि हमें अच्छे मित्रों का संग करना चाहिए, लेकिन अगर अच्छे नहीं है तो कहेंगे कि ये कुसंग हुआ। तो ये भी हमें यहाँ पर समझना है। आइए कुछ और उदाहरण भी देखते हैं। नि, ये भी एक उपसर्ग है और इसका अर्थ भी होता है नहीं या अभाव। निकम्मा, निडर, निहत्था, यहाँ पर भी आप इन शब्दों को समझ रहे हैं। अगला जो उपसर्ग है पर, और इसका अर्थ होता है पराया या दूसरा, और इससे बनने वाले जो शब्द है परदेश, परलोक, परदादा, यानी कि देश। हमने देखा था उदाहरण में, देश के आगे वी लगा तो विदेश हो गया, स्व उपसर्ग लगा तो स्वदेश हो गया। अब ये पर उपसर्ग लगेगा तो परदेश हो जाएगा। तो स्वदेश और परदेश, यानी कि उसके अर्थ में ये भेद हमें स्पष्ट रूप से देखने को मिलता है। आइए, स, ये भी एक उपसर्ग है और इसका अर्थ होता है सहित या अच्छा। तो इसके उदाहरण ये रहे सपूत, सपरिवार और सकाम। हमने अभी जिक्र किया था कुपुत्र या कुपुत, और यहाँ पर है सपूत, यानी कि जो पुत्र अच्छा है उसके लिए हम इस प्रकार के शब्दों का प्रयोग करते हैं सपूत। तो ये भी हमें समझना भी है, और इसी प्रकार से शब्दांशों का यानी कि उपसर्गों का प्रयोग कहाँ पर हो सकता है और उससे किस प्रकार के नए शब्द मिलेंगे, ये भी हमें देखना भी है, समझना भी है। एक अन्य उपसर्ग है चौ, और इसका अर्थ होता है 4, एक संख्या है।
और इसका प्रयोग भी हम कई सारे शब्दों के आगे कर सकते हैं। उसके भी कुछ उदाहरण यहाँ देखते हैं, जैसे कि चौराहा, चौमासा, चौपाई, ये शब्द आप बार बार बोलते हैं। तो इसी प्रकार से चौ का भी हम प्रयोग करते हैं और हर एक शब्द से ये पता चलता है कि ये चार की बात यहाँ पर हो रही है। चौराहा कि चार रास्ते जहाँ पर मिलते हैं, चौराहा। इसी प्रकार से है अध और इसका अर्थ है आधा, जैसे कि चौका चार, इसी प्रकार से अध का हुआ आधा। और इसके उदाहरण देखते हैं, अध पका, अध मरा, अध जला, जो भी आधा आधा है ना। अध पका, खाना अगर पूरा पक गया है तो खाने में मज़ा आता है, लेकिन अगर पूरा नहीं पका है तो हम कहते हैं कि आज तो खाना अध पका रह गया, रोटी अच्छे से पकी नहीं है। जलने वाली कोई चीज़ अगर पूरी नहीं जली तो इसके लिए भी हम प्रयोग करते हैं कि भाई ये अध जला है, पूरा जला नहीं है। तो इस प्रकार से देखिए, जला और अध जला, पका और अध पका, हमें विपरीत शब्द यहाँ पर देखने को मिल रहे हैं। तो यहाँ पर हमने उपसर्ग के कुछ उदाहरण देखे और साथ ही साथ ये जो शब्दांश है उसका अर्थ भी क्या हो सकता है, यानी कि शब्द पर वह किस प्रकार का प्रभाव रख सकता है, यानी कि सकारात्मक या नकारात्मक। तो हमने देखा कि कई सारे ऐसे शब्दांश हैं कि जिसके जुड़ने से शब्द का पूरा अर्थ उससे विपरीत यानी कि नकारात्मक हो जाता है, और कुछ ऐसे उपसर्ग भी है, शब्दांश भी है जो शब्द के अर्थ में बढ़ावा करता है, यानी कि जैसे कि पुत तो सपूत, कपूत, तो ये भी हम यहाँ पर समझ सकते हैं। धन्यवाद।